નમસ્કાર, ઇન્ડિયન ન્યૂઝ ગ્રુપમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની એરણે. દર્શક મિત્રો, જે રીતે આપ જાણો છો કે ગુજરાત આખામાં અને સમગ્ર દેશમાં વરસાદે માઝા મૂકી છે. આ વખતે વરસાદ એટલો બધો પડ્યો છે, હજી તો શરૂઆત થઈ છે. શરૂઆતના તબક્કામાં જ જે પ્રકારનો વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર જળબંબાકાર, ઠેર ઠેર પાણી ભરાઈ જવું, ખેતરોમાં પાણી ભરાઈ જવું, અને જે પ્રકારે શાકભાજીના ભાવ કે બીજી કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવો, તેને પગલે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધી ગયો છે, ભારણ વધી ગયું, અને તેના કારણે ખિસ્સા ખાલી થવા માંડ્યા છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ વાત કરું તો ટામેટા, જે લાલ ટામેટા છે, એના ભાવ એટલા બધા આસમાને પહોંચી ગયા છે કે સામાન્ય પ્રજા પણ લાલ થઈ ગઈ છે એને કારણે. કારણ કે ટામેટાનો સલાડ હોય કે ટામેટાનો ઉપયોગ દરેક વસ્તુમાં, દરેક શાકભાજીમાં કે દરેક જગ્યાએ ટામેટાનો ઉપયોગ મેક્સિમમ થતો હોય છે. પરંતુ આ ટામેટાએ દરેકની રહેણીકરણની બદલી કાઢી છે. જે પ્રકારના ભાવ હતા પહેલાં, થોડા સમય પહેલાં જે ભાવ હતા એના કરતાં લગભગ 3 થી 4 ગણા ભાવ વધી ગયા. 150 થી 200 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે ટામેટા. અને જે પ્રકારે આદુ, જે આદુ એટલે ગુજરાતીઓને ચામાં હોય અથવા તો ખાવામાં જ્યાં પણ હોય, વઘારમાં પણ આદુનો હોય, આદુ નાખેલું હોય, આદુ ઘસેલું હોય તો એનું સ્વાદ સરસ આવે. એ આદુ પણ હવે જે પ્રકારે મોંઘું થયું છે, 200 રૂપિયા કિલો મળી રહ્યું છે આદુ. ત્યારે આ માઝા મૂકી દીધી છે મોંઘવારી, અને વરસાદને પગલે જે પ્રકારે નુકસાન થયું છે ખેડૂતોને. અને જે પ્રકારે ગુજરાતની જ વાત કરું તો ગુજરાતમાં પહેલાં કમોસમી વરસાદ થવો, વાવાઝોડું આવવું, કમોસમી વરસાદ થવો, અનેક વખત કમોસમી વરસાદ થયો, વાવાઝોડું આવ્યું, આને કારણે જે શાકભાજીનો પાક હતો એ બધો નિષ્ફળ ગયો, અને જે ખરાબ થયું, બધું નુકસાન થયું ખેડૂતોને. અને જે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો, અને ખેડૂતોને પણ નુકસાનીમાં જવું પડ્યું. આજે આની કળ વળે એ પહેલાં ચોમાસાની સિઝન શરૂ થઈ. પહેલા તબક્કામાં જે પ્રકારે વરસાદ પડ્યો, વરસાદે પણ મન મૂકીને આ વખતે મહેર કરી છે. મહેરની સાથે સાથે કહેર પણ વર્તાવી છે. અને જે પ્રકારે મહેર કરી, બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ સ્થળે જળબંબાકાર થઈ ગયું છે. એને કારણે પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા. કારણ કે દરેક નગરપાલિકા કે મહાનગરપાલિકા જુઓ, પ્રી મોન્સૂનની કામગીરી માટે લાખો રૂપિયા ખર્ચે. પ્રી મોન્સૂનની કામગીરીમાં ગટર નાળા સાફ કરવાના હોય, ડ્રેનેજ લાઇન સાફ કરવાની, બધી સાફ સફાઈ કરવાની હોય, પરંતુ ક્યાંય સાફ સફાઈ નથી જોવા મળી. અને જે પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર, તો આમાં પણ સવાલ ઉઠે છે કે શું વહીવટીતંત્રની કામગીરી જે છે, પ્રી મોન્સૂનની કામગીરી, એ માત્ર કાગળ ઉપર હતી કે પછી પ્રી મોન્સૂનની કામગીરી કરી એ જે પ્રકારનો વરસાદ પડ્યો એ પાણીમાં ડૂબી ગઈ? આ બધી જે માથાકૂટ છે એમાં હાયરે વરસાદ, હાયરે મોંઘવારી લોકો પોકારી રહ્યા છે. વરસાદ ના આવતો હોય ત્યારે લોકો એમ કે હજી વરસાદ આવતો નથી. વરસાદ આવે ત્યારે આટલો બધો વરસાદ પડે કે હવે વરસાદ બંધ થાય તો સારું. પણ હજી વરસાદની સિઝન શરૂ થઈ છે, ને પણ શરૂઆતમાં જ જે પ્રકારનો હાહાકાર મચાવી દીધો છે વરસાદને, જે પ્રકારે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, સામાન્ય પ્રજાને રડવાનો વારો આવ્યો છે, ત્યારે જે પ્રકારની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતની વાત કરી, દેશની વાત કરું તો હિમાચલ પ્રદેશમાં પણ તબાહી મચાવી છે વરસાદે. હિમાચલ પ્રદેશમાં બ્યાસ નદી પણ એટલી બધી ઉફાન પર આવી ગઈ છે, અને એટલું ઘોડાપૂર આવ્યું છે કે બધું ખેદાન મેદાન કરી દીધું છે. ગાડીઓ તણાતી જોવા મળી છે. અને જે પ્રકારે ચંડીગઢ, એક વેલ પ્લાન્ડ સિટી, પંજાબની વેલ પ્લાન્ડ સિટી, કેન્દ્ર શાસિત પ્રદેશ, એની વેલ પ્લાન્ડ આખું પ્લાનિંગ એટલું સરસ મજાનું કે વરસાદ પડે તો પણ પાણી નીકળી જાય, પરંતુ આ વખતે એવું થયું નથી. ચંડીગઢમાં પણ ઠેર ઠેર જળબંબાકાર, અને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, લોકો પણ અચંબિત થઈ ગયા કે આ શું થયું. આ બધી વસ્તુ દેશમાં પણ, અલગ અલગ રાજ્યોમાં પણ આવી ઘટના છે. અને દરેક રાજ્યોમાં શાકભાજી અને ટામેટા, આદુ ને બધાના ભાવમાં વધારો થયો છે.
તો આ જ મામલે આજે આપણે ચર્ચા કરવાના છીએ. હાયરે વરસાદ, હાયરે મોંઘવારી. અને આપણી સાથે ચર્ચાના નિર્ણયમાં જોડાયા છે રાજકીય વિશ્લેષક રીનાબેન બ્રહ્મભટ્ટ, ખેડૂત અગ્રણી જે.કે. પટેલ અને વેપારી રાજાભાઈ શેખ. આપ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. રીનાબેન, સૌથી પહેલો સવાલ તમને કરું. જે પ્રકારે વરસાદ પડ્યો, લોકો મારા પૂર્વ ભૂમિકામાં પણ કહ્યું કે વરસાદ નહોતો પડતો, ગરમી હતી, તો આકરી ગરમી છે, વરસાદ ક્યારે પડશે, વરસાદ ક્યારે પડશે. વરસાદ પડ્યો, જળબંબાકાર થયું. હવે લોકો એમ વિચારી રહ્યા છે કે વરસાદ ક્યારે બંધ થાય. તો જે પ્રકારની પરિસ્થિતિ છે, જે પ્રકારે જળબંબાકાર આપણા રાજ્યમાં, ગુજરાતમાં ઠેર ઠેર મહાનગરો જુઓ કે નાના શહેરો જુઓ, ટાઉન જુઓ, ગામડાઓ જુઓ, બધે ખરાબ પરિસ્થિતિ છે. તો વહીવટી તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે. શું કહેશો તમે આ મામલે? બેન, તમારો ઓડિયો અનમ્યુટ કરજો. હા હેલો હેલો હા, આવે છે અવાજ, આવ્યો, હવે આવે. હેલો આવે હા, છે ને? આવ્યો અવાજ, આવ્યો. એકચ્યુઅલમાં આપણે જોઈએ તો પાછલા લગભગ 5-7-8 વર્ષથી ખરેખર મોસમની જે પેટર્ન કહેવાય બદલાઈ ગઈ છે. આમ જોવા જઈએ તો ખરેખર ઇકોનોમિસ્ટ કેટલા વર્ષોથી રાડો પાડતા હતા કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, આપણે ગ્લોબલ વોર્મિંગનો ભોગ બનીશું. આપણે લાલ ચેતવણીઓ આપવામાં આવતી હતી, પરંતુ આપણે છે કે માનતા નથી, એવું કહી શકાય આમ જોવા જઈએ. કે આપણે આમાં સૌ આવી ગયા. રાજકીય પક્ષો જે વિકાસના વાયદા કરે છે, વિકાસની વાતો વચ્ચે આપણે જોઈએ તો નદીઓ, પર્વતો, જંગલો આડેતાડ કહી શકાય દુરુપયોગ થાય છે. એટલે ત્યાં વિકાસ કહી શકાય કે વિનાશ વેરી રહ્યો છે. એટલે પબ્લિક ની વાત આવે તો પબ્લિકના પણ અવેરનેસ નથી. પીયુસી ની એક સિસ્ટમ હતી આપણે જોઈએ તો અત્યારે એનું ચેકિંગ ઓછું ચાલે છે, પરંતુ ક્યાંક અસર છે. તેમ છતાં કે હવે પ્રદૂષણ થોડું આપણે કહી શકાય કે ધુમાડો ઓછો જોવા મળે છે, પણ પબ્લિકને પણ ઘણી બધી અવેરનેસ નથી. કેમ કે નદીઓ જે ખરાબ થઈ છે એમાં આપણો પણ તાકતો ફાળો છે. બીજું કે આપણે અવાજ કેમ નથી ઉઠાવતા? કેમ કે રાજકીય પાર્ટીઓ તમે જુઓ તો તમને વિવિધ વાયદા કરશે. રોજગારીનો વાયદો હશે, મોંઘવારીનો વાયદો હશે, જે કદી દૂર થયા નથી કે થઈ શકવાના પણ નથી. તેમ છતાં કોઈ પણ પાર્ટી એવી નથી કે જે આગળ આવી અને આપણને પર્યાવરણ સુધારવામાં મદદ કરશે. એકચ્યુઅલમાં અભિજીતભાઈ, આ વસ્તુ જે દેખાય છે એટલી ખરેખર સીધી નથી, બહુ જ ઊંડી અને પ્રભાવી છે. આજના પેપરમાં અહેવાલો હતા કે લગભગ જે આગામી સમયમાં, આવનારા સમયમાં, મધ્ય સમયમાં કે 90 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરવો પડશે. અને બીજી વસ્તુ એ છે કે 82 કરોડ જેટલા લોકો તો ભૂખમરો બેઠી ચુક્યા છે 2021માં. એટલે આવનારા સમયમાં ખરેખર કહી શકાય કે જ્યાં સિચ્યુએશન છે એના લીધે બહુ જ મોટા પડકારો ઉભા થવાના છે. કેમ કે વરસાદ જે છે એને પેટર્ન બદલી છે, એટલે ખરેખર એ વાત છે કે પાક કેવી રીતે આપણે પેદાશો લઈ શકીશું. એવો તો સમય મળશે જ નહીં આપણને. કોન્સ્ટન્ટ વરસાદ તમે જો વિખેર થઈને આપણી પાસે આવે છે. બીજી આપણે વાત કરી મહાનગરપાલિકાઓની, તો ખરેખર મહાનગરપાલિકા મુદ્દે કહેવામાં આવે તો ખરેખર રોડ રસ્તાની વાત હોય કે ભૂવાઓની વાત હોય, ચોમાસાના પાણીના નિકાલની વાત હોય, હંમેશા આપણે જોઈએ છે કે કઈ શકાય કાક નીચામણા ચૂકવામાં આવે છે અથવા દુર્લક્ષ કરવામાં આવે છે. ફ્રિકવન્ટલી આ અંગે આપણે જોઈએ તો ન્યૂઝપેપરો હોય કે ન્યૂઝ ચેનલો હોય, વારંવાર આ પ્રશ્નો ઉઠાવે છે. તેમ છતાં કહી શકાય છે જાડી ખાલના જે બીજું અધિકારીઓ છે સાંભળવા તૈયાર નથી. જેમ કે એમને ક્યાંક ને ક્યાંક પ્રોટેક્શન મળે છે, એટલા પૈસા મળે છે. એટલે એ કહી શકાય કે એમના હોદ્દાનો જે દુરુપયોગ થાય છે એમાં પ્રજાની પણ આપણે વાત કરવામાં આવે કે થોડો સમય સુધી થોડો બળાપો પાડવામાં આવે છે, પછી કોઈ રિઝલ્ટ હોતું નથી. કોઈ પણ દેશ હોય તો પ્રજા જો સક્ષમ હોય તો મુદ્દાઓને અસરકારક કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બનતા હોય છે. પરંતુ જો પ્રજા પોતે જ એટલી કહી શકાય કે નબળી હોય અથવા તો અવાજ ન ઉઠાવતી હોય તો અધિકારીઓને તો કહી શકાય કે મોકળું મેદાન મળતું હોય છે. અને મેં પણ વિવિધ ચેનલોમાં ઇલેક્શન દરમિયાન એ જ કહ્યું હતું કે મોદીજીનું નેતૃત્વ લોકો સ્વીકારી રહ્યા છે અથવા તો વિશ્વાસ છે એમનામાં, પરંતુ સામે છે જેટલી પણ મોટા ભાગની નગરપાલિકાઓ છે, ગુજરાતની આપણે વાત કરીએ તો ચોમાસા દરમિયાન તો એની સિચ્યુએશન ખૂબ ખરાબ હોય છે ને ભૂવા પડે છે. ભૂવામાં તમે જો તો હમણાં ગાય ઉતરી ગઈ હતી અને પેલા ટ્રક ઉતરી ગઈ હતી ડમ્પર. તમે વિચારો તો માણસોનું તો શું થાય? બરાબર. ગટરોની સાફ સફાઈ પ્રી મોન્સૂન પ્લાનિંગ દરમિયાન મને ખુદને પણ ક્યાંય જોવા મળતી નથી ખરેખર તો. એટલે કાગળ પર જ હોય છે, કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ એ કરોડો રૂપિયાનો ખરેખર હિસાબ કિતાબ પણ રાખે છે. અને એમાં પણ તમે જો તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તો શું મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાનો કોઈ સ્ટાફ નથી? અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પછી પણ જો આ પરિણામ મળતું હોય તો મતલબ શું છે? એટલે રોડ રસ્તાઓમાં તો આપણે જોઈએ તો દર વખતે કહી શકાય કે કરોડોનું આંધણ થાય છે અને ધોવાણ થાય છે. તમે અમદાવાદના કોઈ પણ જાહેર માર્ગ પરથી 1.5-2 કિલોમીટર પસાર કરો તો તમારા માટે ચેલેન્જ કહેવાય છે. કેમ કે ગાયો, ખાડા, કુવા,
ધૂળ, એટલે એક પ્રકારની તમારે સમસ્યાનો સામનો કરવો પડે છે કે તમને ખરેખર એમ થઈ જાય કે ટ્રાફિકની પરિસ્થિતિ હોય છે, એટલે માથાનો દુખાવો બની જતો હોય છે. એટલે લોકો તમે નહીં માનો આવા સ્ટ્રેસનો ભોગ પણ બને છે. લોકો ડેલી ખરેખર રોજ જોબ કરવા જતા આવતા હોય એમની શું સિચ્યુએશન તમે વિચારો. ત્યારે આપણે ક્યારેક ક્યારેક નીકળીએ તેમ છતાં આપણને જો ત્રાસ થતો હોય તો ડેલી જવા આવવાની શું સ્થિતિ હોય, એમાં પણ પીક અવર્સ દરમિયાન આપણે જોઈએ તો એટલી સ્થિતિ ખરાબ હોય છે કે વાત ના પૂછો. એટલે આ બધી જે પાયાની સમસ્યાઓ કહી શકાય આમ જોવા જઈએ તો એમાં ખરેખર નગરપાલિકાઓનો મોટો ફાળો હોય, એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થતું હોય છે. તો નેશનલ લેવલ પછી સ્ટેટ લેવલે પછી તો મહાનગરપાલિકાઓ જ આવે, તો એમને પોતાનો ખરેખર જ્યાં સુધી ફરજ અદા ના કરે ત્યાં સુધી તો આ બધા પ્રશ્નો રહેવાના જ છે. અને હાઈકોર્ટ પણ તમે જો તો ફ્રીક્વન્ટલી સુઓ મોટો દાખલ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કડધરામાં ઉભું કરે છે, પરંતુ કાઢવા તૈયાર જ નથી. ખબર નથી કોની ડર છે કે નથી, મુદ્દાની વાત એ જ છે. બરાબર, ચોક્કસ. આપણી સાથે ખેડૂત અગ્રણી જે કે પટેલ પણ જોડાયા છે. રીનાબેન, એમની પાસે જઈએ અને એમની પાસે જાણીએ કે જે પ્રકારે વરસાદ પડ્યો છે અને જે પ્રકારનો વરસાદી માહોલ છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ખેતરોમાં પણ પાણી ભરાયા છે. કમોસમી વરસાદમાં તો ખેડૂતોને નુકસાન થયું હતું, પણ આ વરસાદથી નુકસાન કેટલું થવાનું, કેટલું નહીં થવાનું, શું કહેવું છે તમારું? જી, નુકસાનીનું ખરેખર આંકલન જ્યારે જમીનમાંથી પાણી હટશે ત્યારે અમને સાચો ખ્યાલ આવશે, પરંતુ પહેલી નજરે તો અત્યારે નુકસાન છે ને છે. પણ ખરેખર આપણે અત્યારે વરસાદ બહુ અત્યારે પેનલમાં કોઈ ખોટું ના લગાડતા, પણ એક પરિસ્થિતિ એ થઈ છે કે ખેડૂતોને આ દેશમાં હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યો છે. ઘણા બધા સમયથી ખેડૂતોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા અત્યારે જે અરવલ્લી વિસ્તારમાં જે પાણી ભરાય છે પણ એ પણ પ્રશ્નો સાથે ખેડૂતો પણ સંલગ્ન છે કે જ્યારે અરવલ્લી એરિયામાં રોડ, રસ્તા, કેનાલો, રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતા ત્યારે કુદરતી રીતે જે પાણીના નિકાલ હતા એની પાછળ કોઈએ ધ્યાન આપ્યું જ નહીં. અને ગામડાના ખેડૂતો બાપડા બિચારા હતા, એને કોઈ વસ્તુમાં ખ્યાલ રહ્યો નહીં. એટલે અત્યારે જે પાણી ભરાવાનું સૌથી મોટી સમસ્યાનું જળ હોય તો જ્યારે આપણે રિંગ રોડ બને, જે હાઈવે બને, એમાં જે કુદરતી વર્ષોથી જે પાણી નિકાલના જે રસ્તાઓ હતા એ બધા બંધ કરી દેવામાં આવ્યા છે. અને ક્યાંક વાલા અને દવલાઓએ નદી કાંઠે રિસોર્ટ બનાવવા માટે જે નદી નાળામાં જે દબાણ ઉભા કર્યા છે એના લીધે આ ભયંકર તકલીફ દિવસે ને દિવસે વધી રહેવાની છે. ખરેખર જે પ્રદૂષિત પાણી ઉદ્યોગો જે નદી નાળામાં છોડે છે એના લીધે શું થાય એ વરસાદ કે જે નદીમાં જમીનમાં જે પાણી ઉતરવું જોઈએ એ પ્રમાણમાં પાણી ઉતરતું નથી. દૂષિત પાણી જમીનના છિદ્રો બંધ કરી દે એ પણ એક કારણ છે. અને જે આપણે ભાવની વાત કરી કે અગાઉ તમે વાત કરી કે ટમેટાના, તો ખરેખર આ દેશની જનતાએ સમજવું જોઈશે કે ખરેખર અત્યારે જે ટમેટા પટસાઈ ભાવ બન્યા છે એ અત્યારે ખરેખર સાચા ભાવ થયા છે. અત્યાર લગી તો ખેડૂતોની લૂંટ થતી હતી. હું તો એવું માનું કે હજુ પણ થોડા ટમેટાના ભાવ વ્યવસ્થિત થાય તો ખેડૂત આત્મહત્યા કરતો રોકાઈ જાય. આ જ પરિસ્થિતિ ખેડૂતોની જરૂરિયાતની જંતુનાશક દવા હોય, ખાતર હોય, ડીઝલ હોય, એમાં અંધાધૂંધ ભાવ છેલ્લા 5-6 વર્ષમાં વધ્યા. ખેડૂતો જયારે બૂમ પાડતા ત્યારે દેશની પ્રજા ચૂપ રહી, ત્યારે એવું વિચારતા હતા કે આ ખેડૂતનો પ્રશ્ન છે. પરંતુ વરસાદ તમે વિચારી શકો કે ડીએપી ખાતર જે 630 માં મળતું હતું એ અત્યારે 1400 રૂપિયા થઈ ગયું. તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ વધી ગયો એ પ્રમાણે તો ટમેટા, આદુ હોય કે દરેક શાકભાજીના હાલમાં જે ભાવ એ પણ હું તો અત્યારે એમ કહું કે થોડા ઓછા છે, આથી થોડા વધવા જોઈએ. અને ખરેખર મોંઘવારીને કંટ્રોલ કરવી હોય તો ખેડૂતોની જરૂરિયાતની વસ્તુ ઉપર ટેક્સ ન હોવો જોઈએ, પરંતુ નહીં. અત્યારે ટ્રેક્ટર ઉપર સરકાર શ્રી જાહેરાત કરશે કે અમે ટ્રેક્ટર ઉપર 60,000 સબસિડી આપીએ, પણ સાહેબ સરકાર ક્યારે નથી કહેતી કે એક ટ્રેક્ટરે 75. બરાબર, ચોક્કસ. આપણી સાથે લાગે છે કે વેપારી જોડાયા હતા આપણી સાથે, રાજાભાઈ, એમનો કે ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે એટલે થોડી વાર પછી જોડાશે. પરંતુ રીનાબેન, તમારી પાસે આવું, તમે રાજકીય વિશ્લેષક તો છો જ, પણ સાથે સાથે ગૃહિણી પણ છો. જે પ્રકારે શાકભાજીના ભાવ વધી ગયા છે અને જે ખિસ્સા પર ભારણ વધ્યું છે
બજેટ ખોરવાઈ ગયું છે તમામનું. ટામેટાએ સામાન્ય પ્રજાને લાલ લાલ કરી દીધા છે. શું કેવું છે તમારું આ મામલે? અભિજીતભાઈ, પહેલી વાત કે જે કે પટેલભાઈએ જે કહ્યું એ સાથે હું ક્યાંક સંમત બી છું અને ક્યાંક મારે એડ બી કરવું છે. તો કે ખરેખર આપણે જોવા જઈએ તો ભાવ નથી મળતા. જે કે પટેલભાઈની વાત બિલકુલ સાચી છે કે ખેડૂતોને ખરેખર અન્યાય થતો હોય છે. કેમ કે જે ખેડૂતો ખરેખર કહી શકાય કે દિવસ રાત જોઈને આકરી મહેનત કરે છે, એના ભાગમાં તમે જુઓ તો ₹2 ઘણી વાર કિલો ટામેટા એટલો સામાન્ય ભાવ આવતો હોય છે. પરંતુ આમાં ખોટી વસ્તુ એ છે કે ખરેખર સામે છેડે તમે જુઓ કે તમે ગૃહિણીની વાત કરી તો ખરેખર આપણને કેટલા રૂપિયા ટમેટા મળે છે? આપણને ખરેખર શું 2 ના 3 કે 4 રૂપિયા મળે છે? નથી મળતા. એક સીધી વાત છે. એટલે ખામી ત્યાં છે. એકચ્યુઅલી વચેટિયાઓનો આ સમગ્ર જે ખેલ છે વચેટિયાઓનો છે, કાળા બજારીઓનો જે છે કે એ પોતે કહી શકાય કે ટમેટા સ્ટોર કરી અને મૂકી દે છે. અને તમે જુઓ કે ભાવ વધે નહીં ત્યાં સુધી આપણા પર બી કંટ્રોલ રાખે છે કે ભાઈ ચલો. એટલે બંને બાજુ તમે જુઓ કે ક્યાંક ખેડૂતમાં પીસાય છે, ક્યાંક મધ્યમ વર્ગ અને સમાજનો દરેક તબક્કો આપણો પીસાય છે. એટલે આપણને સસ્તું નથી મળતું અને ખેડૂતોને ભાવ નથી મળતો. એ સ્થિતિ કેટલા સમયથી છે ખરેખર તમે જુઓ તો. એટલે જે કે પટેલભાઈ ખોટું ન લગાડતા, પરંતુ એકચ્યુઅલી આ વચેટિયાઓની કમાલ છે. વચેટિયાઓ અને સંગઠનખોરો જ્યાં સુધી, સંગ્રહખોરો જ્યાં સુધી તમે કાબુ નહીં થાય ત્યાં સુધી આ સ્થિતિમાં કોઈ સુધારો આવવાનો નથી. તમે જુઓ તો સંગ્રહખોરો ખરેખર ખેડૂત કે બિચારો ખરેખર કહી શકાય કે તમે જુઓ કે ક્યાંય ઢેસાના બટેટા હોય કે ટમેટા હોય કે ફ્લાવર હોય, કોઈ પણ જયારે તમે જો તો સિઝનેબલ જે શાકભાજી થાય છે એ ટેમ્પો કરીને આવે ત્યારે કેટલીક વાર એવી સિચ્યુએશન હોય છે કે અરે ભાડાના પૈસા પણ નથી નીકળતા અને રોડ પર નાખી અને રાતા પાણી એ રડતો હોય છે. ત્યારે સંગઠનખોરો જે સંગ્રહખોરો જે હોય છે તમે જો તો માલામાલ હોય છે. ખરેખર અમને એ નથી ખ્યાલ આવતો કે સરકારને પોતાને શું એ પોલિસીનો ખ્યાલ નથી કે જે કમાલ કરે છે એ વચેટિયાઓ કરે છે. એટલે એના આ કહી શકાય કે સંગ્રહખોરી પર ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કમિશનખોરી જે છે એના પર ખરેખર પહેલો તો સિકંજો કસવો જોઈએ. તો ખેડૂતોને આપણે કહ્યું એમ ભાવ વધારે મળે. અથવા સીધા બજારો તમે જુઓ તો ઘણીવાર ખેડૂતો ટેમ્પો લઈને આવતા હોય છે ડાયરેક્ટ કે થોડા કમાઈ અને સામે છેડે પ્રજાને પણ તમે જો તાજું અને સસ્તી કહી શકાય કે શાકભાજી મળતી હોય છે. તો અત્યારની વાત કરવામાં આવે અભિજીતભાઈ તો ખરેખર એકચ્યુઅલમાં મોસમનો કમાલ છે આ કે જે પાક થયો નથી. આપણે મેં શરૂઆતમાં વાત કરી એમ વરસાદ આ વખતે વેલ વિખેર છે. એટલે જે પાક ખરેખર પેદા થવો જોઈએ અથવા તો જે મળવો જોઈએ આપણને નથી મળી રહ્યો. અને સિઝનનો જે આ બદલાવ છે એના લીધે આવું થવું સ્વાભાવિક છે. મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે હજી 90 કરોડ લોકો છે જે આગામી સમયમાં ભૂખમરાનો સામનો કરશે એવું કોલંબિયા યુનિવર્સિટીનું તારણ છે. એટલે ઘઉં હોય, ચોખા હોય કે બધી તમામ પેદાશો આવી ગઈ, ખેત પેદાશો, એમાં તમે જુઓ તો આવનારા સમયમાં એ મોટો પડકાર બનવાનો જ છે. કેમ કે તમે જે વાવો ખરીફ પાક હોય, રવિ પાક હોય, પરંતુ ખરેખર એ પ્રકારે સિઝનલ પાકો આપણે લઈ શકીશું તેમ એ મોટો પડકાર છે. એટલે ગૃહિણીઓનું તો બજેટ ખોરવાય જ. એટલે આ બંને મુદ્દા એ છે કે ખેડૂતોને ભાવ નથી મળતા, પ્રજાને સસ્તું નથી મળતું. સામે છેડે તમે જુઓ તો કોરોના પછી તમે જુઓ તો ગૃહિણીઓના જે બજેટ હતા એમાં 40% વધારો કહી શકાય નોંધાયો હતો. ત્યારે આમાં મુખ્ય મુદ્દો છે કે જે લોકો ખરેખર 10-15 હજારમાં નોકરી કરતા હોય, આ વાસ્તવિક બિલકુલ કહી શકાય કે જમીની સચ્ચાઈ છે. એ લોકો ખરેખર તમે હમણાં 100-150 રૂપિયા કયા, પરંતુ ક્યાંક મેં માજુ કે 250 રૂપિયા પણ ટમેટા હતા. તો આપણે પાકિસ્તાનની ભાવ વધારા મુદ્દે મજાક ઉડાવીએ છીએ, પરંતુ આપણી સ્થિતિ પણ અત્યારે એવી થતી જાય છે. અને હું તમને એ પણ કહીશ કે સરકારને હું અહીં દિવસ નથી દઈ રહી. એનું કારણ એ છે કે અત્યારે સિઝન એ ટાઈપની આવી ગઈ છે કે પાક ખૂબ ઓછો ઉતરે એટલે કહી શકાય કે ઇમ્પ્લિમેશન અથવા ફુગાવો એ સ્થિતિ લાગુ પડે છે અહીંયા. એટલે જે માંગ સામે ડિમાન્ડ સામે પુરવઠો ઓછો હોય એટલે એનો ભાવ વધે, એટલે ભાવ વધવાનું વિચાર આ છે. એટલે હવે આગામી સમયમાં મોંઘવારી આ જ પ્રકારે વધશે. મેં એક અહેવાલ વાંચ્યો હતો કે 2040 સુધીમાં લોકોએ હવે તૈયાર રહેવું પડશે કે લગભગ સરેરાશ એક ઘર ચલાવવાનો ખર્ચ જો તમે સારું લેવા જાઓ તો 10 લાખ જેટલો થશે. અને મને વાત સાચી પણ લાગે છે, કારણ કે આપણા ખર્ચા જે છે બજેટ એમને એ પણ જોવું જોઈએ કે આપણે વધારાના કેટલા ખર્ચા આપણા રોજબરોજમાં સામેલ કર્યા છે. કે આપણને મલ્ટીનેશનલ જે કંપનીઓ હોય છે તમે જુઓ તો વિવિધ વસ્તુઓ જે ખરેખર યુઝ છે જ નથી તેમ છતાં વાપરવા માટે આપણને લલચાવે છે, આપણે કહી શકાય કે વાપરીએ પણ છીએ. એટલે આપણું બજેટ જે છે એકચ્યુઅલમાં જે અત્યાર સુધીના હિસ્ટ્રી પ્રમાણે બજેટ ઘણું આપણું પણ બદલાઈ ગયું છે, આપણી જરૂરિયાતો પણ વધી છે. બરાબર. એટલે ગૃહિણીઓનું બજેટ ફરવા એ બહુ સીધી વાત છે. ચોક્કસ. રાજાભાઈ, તમારી પાસે આવું, તમને સવાલ કરું તો જે રીતે ભાવ વધારે થયો છે, શાકભાજીમાં ભાવ વધારો જે પ્રકારનો થયો છે,
એની પાછળનું કારણ શું છે મુખ્ય? કારણ કે વેપારીઓ જ્યારે ખેડૂત પાસેથી માલ લીધો હશે, શાકભાજી લીધા હશે, ત્યારે તો ઓછા ભાવ હતા. પછી જે પ્રકારે એ લોકોએ જ્યારે પાક નવો બીજો પાક તૈયાર થાય અને માર્કેટમાં આવે પહેલાં વરસાદ પડ્યો અને નુકસાન થયું, પરંતુ વેપારીઓ પાસે તો પહેલેથી પાક હતો જ, તો હવે પછી ભાવ કેમ વધારે? શાના માટે? એની પાછળનું કારણ શું? આમ સામાન્ય રીતે દર વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવો તો વધતા જ હોય છે, પરંતુ આ વર્ષે જે આપણને સૌથી પહેલા તો આજથી 1 મહિના પહેલા વાવાઝોડાનો સામનો કરવો પડ્યો. એ પછી ખાસ એ થયું કે છેલ્લા 6 મહિનાથી ટામેટાના ભાવો એટલા તળિયે બેસી ગયેલા કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં જે ટામેટાનો પાક ઉભેલો હતો તે પર કાઢી નાખ્યો. કારણ કે અમારી માર્કેટમાં ટામેટા 50 રૂપિયા કેરેટ સુધી વેચાયેલું છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતને એની મજૂરી કે એની જે મહેનતાણું છે તે મળ્યું નહીં, એટલે ખેડૂતોએ એ પાક ઉભેલો જ કાઢી નાખ્યો. અને એના સાથે સાથે એ ખેડૂતોની દશા જોઈને જે નવી ખેતી કરવા વાળા, ટામેટાની ખેતી કરવા વાળા હતા, એ લોકોએ પણ અત્યારે આ સિઝનમાં ટામેટાની ખેતી ન કરીને બીજી ખેતી તરફ વળી ગયા. એટલે અત્યારે જે આપણા ત્યાં સપ્લાય છે ડિમાન્ડની સામે ઘણી જ ઓછી છે. આખા ભારત આપણી સાથે અત્યારે ટામેટા રાજાભાઈ આપણી સાથે ખેડૂત અગ્રણી પણ જોડાયેલા છે. રાજાભાઈ, 5 વર્ષથી ખેડૂતોને ભાવ નહીં મળ્યા, એટલે એ ખેડૂતો અદરકની ખેતી તરફથી વળીને બીજી ખેતી તરફ વળી ગયા. અને અત્યારે જે રીતનું વરસાદ જે થઈ રહ્યું છે ગુજરાતમાં ખાસ કરીને, તો ગુજરાતમાં આ વરસાદમાં જે વરસાદી સિઝનમાં જે શાક નાશ પામે છે, પાણીમાં ટકી નથી શકતા, દાખલા તરીકે ભીંડા છે, ગુવાર છે, ચોળી છે, અને જેના ખેતરોમાં, જે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવો થતો હોય, તો સ્વાભાવિક છે કે એ પણ ખેડૂતોને એક નુકસાન થવાથી માર્કેટોમાં માલની આવક ઓછી થઈ. પણ સાથે સાથે અત્યારે જેમ આ બેને કીધું એમ આપણા સામે એક બહુ ગંભીર સમસ્યા છે. કારણ કે હવે ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે. હવે જે નાના નાના શહેરોના આજુબાજુ ગામડા હતા અને જ્યાં ખેતી થતી હતી, એ ખેડૂતો પર હવે ધીરે ધીરે ખેતી તરફથી વળીને ત્યાં અત્યારે સિમેન્ટ કોન્ક્રીટ એટલે કે સોસાયટીઓ અને હાઈરાઈઝો બિલ્ડિંગો બની રહી છે. એટલે આવનારા દિવસોમાં પણ આપણને જો આ જ પરિસ્થિતિ રહી તો શાકભાજી માટે, આપણા માટે પરિણામ. પણ રાજાભાઈ, મારો સવાલ સીધો હતો કે વેપારીઓએ તો શાકભાજી ઘણા વખત પહેલા ખરીદી લીધેલું હતું ખેડૂતો પાસેથી. બિપરજોય વાવાઝોડું આવ્યું એ પહેલા, બિપરજોય વાવાઝોડું ચોમાસું શરૂ થયું અને ચોમાસું શરૂ થયું તરત જ ભાવ વધારો થયો, તો શાકભાજી તો પહેલેથી ખરીદી લીધેલું હતું. તો એ સંગ્રહખોર કરનાર જે છે, જે લોકો હોલસેલના વેપારીઓ અથવા તો જે કોઈ સંગ્રહખોરો છે, એ લોકોએ માલ દબાવી રાખ્યો અને પછી જ્યારે ચોમાસું શરૂ થયું એટલે એ લોકોને ખબર છે કે દર વર્ષે ચોમાસું આવે એટલે ભાવ વધારે સાથે એ લોકો માર્કેટમાં મૂકશે. લોકો ના છૂટકે લેવાના જ છે, કારણ કે ખાવાની વસ્તુ છે એટલે લેવી તો પડે જ. શાકભાજી આપણે, તમે કે હું કે આ બેન કે પછી જે કે પટેલ ખેડૂત અગ્રણી છે, એ બધા જ શાકભાજી વગર તો રહેવાના નથી. શાકભાજી તો ખાવાના જ છીએ આપણે. તો આ કારણ, આની પાછળ આ સંગ્રહખોરોને સામે વેપારીઓ, જે છૂટક વેપારીઓ છે, એ લોકો કેમ અવાજ નથી ઉઠાવતા? કારણ કે છૂટક વેપારીને પણ જે માર્કેટમાં પહેલા ભાવ હતો એના કરતાં વધારે ભાવ આપવો પડે છે, એટલે એ વધારે ભાવ લઈને જ વેચવાનો. તો આ મામલે તમે શું વિચાર્યું છે? આમાં જોવા જઈએ, જો ખરેખર તો શાકભાજીની સંગ્રહખોરી થઈ જ નથી શકતી. આપણા દેશમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણે ટામેટાને કોઈ કોલ્ડ સ્ટોરમાં મૂકી શકીએ કે કોઈ પણ શાકભાજીમાં કદાચ સંગ્રહખોરી થઈ શકે તો લીંબુ એક કોલ્ડ સ્ટોરમાં રહે છે, બટેટા રહે છે, બાકી બીજી કોઈ શાકભાજીની સંગ્રહખોરી કરવી એ અશક્ય છે. કારણ કે શાક ખેતરમાંથી નીકળ્યા પછી જે કઈ ઉત્પાદન હોય એ 2 કે 3 દિવસ જ ટકે. અને આપણા ત્યાં માનસિકતા પણ એવી નથી કે ફ્રોઝન વસ્તુ કોઈ ગ્રાહકો ખાય. આપણા ત્યાં હંમેશા આજ સુધી જે દેશી તાજું આપણને શાકભાજી મળે તે જ લોકો પસંદ કરે. એટલે આમાં શાકભાજીની, અને ખાસ કરીને ટમેટા છે અને શાકભાજીની સંગ્રહખોરીનો સવાલ નથી થતો, કારણ કે કોઈ બી વેપારી સંગ્રહખોરી નહીં કરી શકે. બરાબર, ચોક્કસ. આપણી સાથે ખેડૂત અગ્રણી જે કે પટેલ પણ છે. જે કે
આ રાજાભાઈની વાત તમે કેટલા સંમત થાવ છો? સંગ્રહખોરી ટમેટાની નથી થતી અને આપણે નથી ચાલતા, એમાં હું રાજાભાઈ સાથે સહમત છું. વધીને 10-15 દિવસ સુધી કાચો ટમેટું લઈ અને પાકે ત્યાં સુધી વધીને રાખી શકે 15 દિવસ. પણ સૌથી મોટું ભટ્ટ સાહેબ, ખરેખર બેનને પણ હું ધન્યવાદ આપીશ ને રાજાભાઈએ પણ ઘણી બધી વાત કરી કે ખેડૂતો અર્બન વિસ્તારમાં જઈ રહ્યા, પણ ખેડૂતો શા માટે જઈ ગયા? આ દરેક ચિંતાનો વિષય છે. સૌથી મોટી વસ્તુ એ સંગ્રહખોરી કરતા પણ રાજાભાઈ એક વસ્તુ સ્વીકારશે, પણ સાહેબ સરકાર ધારે ને તો એક દિવસમાં જે બેને કીધા ને વચેટિયા નીકળી જાય એમ છે. રાજાભાઈ પણ સ્વીકારશે કે ખેડૂતો જયારે શાકભાજી વેચવા આવે ત્યારે અમુક યાર્ડમાં અમુક કમિશનના વેપારીઓ 10% દલાલી લે છે. 100 રૂપિયાના ટમેટા પાછળ 10 રૂપિયા દલાલી લે છે. બીજી વસ્તુ સાથે સાથે આખા ગુજરાતમાં શાકભાજીનો જે કોઈ વેપાર થાય છે એ કાચી ચિઠ્ઠી ઉપર થાય છે. સરકારને કે લોકોને કોઈને ખબર નથી કે ખેડૂતોનું ટમેટું કેટલામાં રાજાભાઈએ ખરીદ્યું અને રાજાભાઈ કેટલામાં વેચે. ખરેખર રોજે રોજ રાજકોટ યાર્ડના હોય કે અમદાવાદ યાર્ડના હોય, આવ લોકો જોવે તો હર હંમેશના માટે ખેડૂત કરતા દલાલી કરનાર વધુ કમાઈ રહ્યા છે. આજનો પ્રશ્ન નથી, હર હંમેશનો પ્રશ્ન છે. આ બાબત સરકારને 2 વખત ધ્યાનમાં પણ દોરેલું કે જે જગ્યાએ યાર્ડમાં ખરીદી થતી હોય ત્યાં પાક્કા બિલની ને પાકી ચિઠ્ઠીની પ્રથા કરી નાખે તો આજે જે ટમેટું 250 રૂપિયામાં તમે ખરીદવા જ્યા તો એની ઉપર સરકાર વોચ કરી શકે કે આ ટમેટું ખેડૂત જોડેથી કેટલામાં લીધું હતું. પરંતુ બધે જ જયારે સ્માર્ટનેસની વાત થાય ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતભરના એક પણ યાર્ડમાં ઓરિજિનલ જે ભાવે સોદા થાય એ ભાવના ઓરિજિનલ બિલની પ્રથા 80% નથી. બરાબર. પણ જે કે સવાલ એ પણ થાય છે કે ખેડૂતો જ્યારે માલ આ શાકભાજી હોય કે બીજો કોઈ પણ પાક હોય એ તૈયાર થાય અને જે પ્રકારે વેચાય, વેપારી એમની પાસેથી જે ભાવે લે છે, ખેડૂત પાસેથી ઓછા ભાવમાં લઈને પછી માર્કેટમાં વધારે ભાવમાં વેચે, એટલે કે ખેડૂતને બહુ ઓછું માર્જિન મળે. ખેડૂત સપોઝ 20 કિલો 200 કિલો ટામેટા વેચ્યા, 200 કિલો ટામેટાનો ભાવ જે છે એ એને બહુ ઓછો મળે, પરંતુ જ્યારે માર્કેટમાં જાય ત્યારે વેપારી જે વેચે 200 કિલો ટામેટા, જે હોલસેલ વેપારી અથવા તો જે વચેટીઓ છે એ વેચે ત્યારે બમણી કમાણી થાય. તો ખેડૂતો દ્વારા, ખેડૂત સંગઠનો દ્વારા આ મામલે કેમ વિરોધ નથી કરવામાં આવતો? આ બાબતમાં ઘણી બધી વખત પાકા બિલની વાત કરી. સરકારને અમે એ પણ એક વખત 1 થી 2 વખત કીધું કે જે આપણે માની લઈએ અમદાવાદની મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જગ્યા ખાલી હોય અહીંયા ખેડૂત હાટ ચાલુ કરી દે અને જ્યાં ખેડૂત જાતે જ પોતાના ટમેટા, બટાકા કે જાતે આવીને વેચે અને ગ્રાહક ત્યાંથી જાતે ખરીદે. પણ આવે પણ એક યોજના લાવવાની વાત હતી અને બેનને ખ્યાલ હશે કે વચ્ચે સરકારે થોડું ઘણું આગળ ધ્યાન આપ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ લોબી, મોટી મોટી મોલમાં શાકભાજીના વેપાર થઈ રહ્યા છે, જે પેકિંગ વેજીટેબલ વાળા લોકોએ એની ઉપર વિરોધ કરાવરાવીને બંધ કરાવરાવ્યું. એટલે ખરેખર વેલ્યુ એડિશન ખેડૂતો પણ કરવા માંગે. હવે માની લ્યો કે ખેડૂતોને રોડ સાઈડમાં ગમે તે ખેડૂતને કે ભાઈ તું તારો માલ વેચી દે તો ગ્રાહકને પણ સસ્તો મળે અને ખેડૂતને પણ ભાવ મળી રહે. પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે કોણ? આ જે જવાબદાર અધિકારીઓ, સરકારની જવાબદારી છે, પરંતુ સરકાર આ બાબતમાં તો દિવસે ને દિવસે સરકારી મંડીની જગ્યાએ પ્રાઇવેટ મંડીઓ કરી અને ખેડૂતોની કમર તોડે. બીજું વોટ્સએપ, જે ખેડૂતની 27 રૂપિયા જેવી રોજની આવક હોય એ માણસને રોજે રોજ લાવવાનું હોય, રોજે રોજ ખાવાનું હોય, એટલે એને ન છૂટકે જે ભાવે ખેડૂતો પાસેથી વેપારી માલ માંગે એ ભાવે વેચવો પડતો હોય. કારણ કે એ જ ટમેટા વેચીને, એ જ શાકભાજી વેચીને એને સાંજે ઘર માટે તેલ લેવાનું હોય, રાશન લાવવાનું હોય. આજ તમે સામાન્ય મજદૂર કરતા ખેડૂતોની આવક ઘટી ગઈ છે. હું નથી કહેતો સરકારી ચોપડે પણ આ જ આવક પડશે. ચોક્કસ. રાજાભાઈ ખેડૂત કરે શું?
બરાબર. રાજાભાઈ, તમારે કંઈક કહેવું હતું, તમે હાથ ઊંચો કરતા હતા, શું કહેવું છે તમારે? હવે ખરેખર આ જે માર્કેટ યાર્ડો છે એની પ્રક્રિયા સમજવા જેવી છે. ખેડૂત માર્કેટ કોઈ પણ ગુજરાતમાં માર્કેટ યાર્ડમાં માલ લઈને જાય તો અત્યારે નવા કાયદા પ્રમાણે સરકારશ્રીએ છેલ્લા 5-6 વર્ષથી એક નવો કાયદો બનાવ્યો છે કે કમિશન એજન્ટની દુકાન પર જે ખેડૂત માલ લઈને જાય એને કોઈ પણ જાતનું કમિશન કે મજૂરી ચૂકવવાની હોતી નથી. દાખલા તરીકે સુરત માર્કેટ યાર્ડ છે, સુરત માર્કેટ યાર્ડમાં વેપારી કે ખેડૂત કોઈ પણ માલ લઈને આવે એને કોઈ પણ જાતનો ખર્ચો આપવાનો હોતો નથી. એ સામેથી ખરીદનાર ગ્રાહક પાસેથી લેવાય છે. અને છેલ્લા 5 વર્ષથી આ કાયદો આવ્યો છે એટલે અત્યારે ખેડૂતે કોઈ પણ, પરંતુ હું એક વાત સાથે સહમત થઈશ કે જગતનો તાજ જે ખરેખર છે, જગતનો તાજ, એ અત્યારે દુઃખિત છે કારણ કે એને સમય પર ખરી ગાઈડન્સ મળતી નથી કે કયા ટાઈમ પર, કારણ કે ખેડૂત હોય એટલે સ્વાભાવિક છે કે એને બી 2 પૈસાની જરૂર હોય. જો બાજુના ખેડૂતે કોઈ એના ખેતરમાં ટમેટાની ખેતી કરી અને એને ગયા વર્ષે પૈસા સારા મળી ગયા એટલે પછી તે વિસ્તારના બધા જ ખેડૂતો ટમેટાની ખેતી તરફ વળી જાય એટલે ભરાવો વધારે થઈ જાય. એના સામે પછી ડિમાન્ડ ઓછી હોય એટલે ભાવો તૂટે છે. મેં પહેલા પણ કીધું એમ, આજથી 25 દિવસ પહેલા ટામેટાની એ પરિસ્થિતિ હતી કે 50 રૂપિયા મણ વેચાતા હતા. આજે એ ટમેટા 1800 થી 2000 રૂપિયા મણ વેચાય છે. અત્યારે ગુજરાતમાં કશે પણ ટમેટાની ખેતી નથી. હવે ગુજરાતના જે ટમેટા બોડેલી ડિસ્ટ્રિક્ટમાંથી નીકળશે એ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં નીકળશે. અત્યારે આપણને આખા દેશને ટમેટા કર્ણાટક અને મહારાષ્ટ્ર આપે છે. એટલે સ્વાભાવિક છે કે કર્ણાટક થી ટમેટા જો ગુજરાત સુધી આવે એટલે એનું ટ્રાન્સપોર્ટેશન અને ત્યાં જગ્યા પર માલની શોર્ટેજ હોવાના કારણે જગ્યા પર બી ભાવ વધારો છે. અને એટલે અત્યારે ટમેટા, આદુ અને શાકભાજીમાં આ પ્રકારના ભાવ વધારા થયા છે. ચોક્કસ. રીનાબેન, તમારી પાસે આવું, જે પ્રકારે રાજાભાઈએ કીધું ને જે કે કીધું કે વચેટિયાનું જે માર્કેટ છે, માર્કેટમાં જે વચેટિયાઓ હોય છે એ લોકો વધારે કમાણી કરી લે છે અને ખેડૂતોને ઓછા પૈસા મળે છે અને વેપારીઓ પછી વેપારીઓને પણ વેચે છે. ત્યારે જે કમિશન મળે છે એ કમિશન અટકાવવા માટે રાજ્ય સરકારે નિયમો તો બનાવેલા છે, પરંતુ તેમ છતાંય આ વચેટિયાનું રાજ જતું નથી. તેના માટે સરકારે હવે કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ, શું કહેવું છે તમારું? વિજીતભાઈ, રાજાભાઈએ કહ્યું અને ખરેખર વેપારી છે એટલે મારા વધારે ખ્યાલ હોય કેમ કે જમીન સાથે જોડાયેલા હોય. પરંતુ મને એવું લાગે છે કે માની લો કે ટમેટા કે ઘણી બધી વસ્તુઓ સંગ્રહખોરી નહીં થતી હોય, પરંતુ જે કે પટેલભાઈને બી કદાચ ખ્યાલ હશે કેમ કે આ વિશે મેં ફ્રિકવન્ટલી ફરિયાદો વાંચેલી જ છે કે સંગ્રહખોરી નથી થતી એવું તો છે જ નહીં. કેમ કે આજે ખેડૂત જે છે તમે જુઓ તો ટેમ્પોના ભાડા નથી કાઢી શકતા અને રોડ પર ફેંકી દે છે અને દૂધ પણ ઢોળી દે. આવા બધા બનાવો બનતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સંગ્રહખોરી પણ તો છે જ. કેમ કે જમાખોરો કે સંગ્રહખોરો કે વચેટિયા જે કહેવાય એ જો સંગ્રહખોરી ના કરે તો કોઈનું નાક લંબાવી ના શકે, એટલે અછત ઉભી કરે. બીજી વસ્તુ તમને એ કહું, એક ઉદાહરણ આપું કે તમારી પાસે આજે 200 કે 250 રૂપિયા છે અને તમારે ટમેટા જોઈએ જ છે, તો મને એક ગૃહિણી એવી બતાવજો જેની પાસે ઓછું બજેટ હોય અથવા તો બજેટ છે અને એને ટમેટા ખરીદવા છે તો ક્યાં નથી મળતા. ચલો, પહેલી વાત તો એ છે. એટલે ખરેખર આ કૃત્રિમ કહી શકાય કે મને એવું લાગે છે અનુભવ પરથી એક આ પ્રકારની વાતાવરણ બનાવવામાં આવે છે. બાકી ટમેટા તો બધે મળે જ છે, એનો ભાવ વધારે છે. એટલે ખરેખર એમ કહેવાય કે અછત છે અથવા તો ઓછી ઉત્પાદન છે તો એ વસ્તુ ખરેખર બજારમાં મળવી ના જોઈએ અથવા ઓછી મળવી. પણ બેન, તમને રોકવા માંગુ, ઘણા આઉટલેટ્સ છે, રેસ્ટોરન્ટ છે, ઘણી બધી જે આઉટલેટ છે એ નોર્મલી જે પેલા બર્ગર છે કે પીઝા છે એમાં ટામેટાનો ઉપયોગ કરે છે. હવે ટામેટાનો ઉપયોગ કરે છે રેસ્ટોરન્ટમાં, સલાડમાં પણ આપણને કાંદા ટામેટા ને બધું સર્વ કરતા હોય છે. પરંતુ હવે ઘણી બધી રેસ્ટોરન્ટ, ઘણા આઉટલેટ્સ છે એવું પાટિયા મારી દીધા છે. અથવા તો જ્યારે આપણે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં ત્યારે ના પાડી દે છે કે ટામેટા નહીં. બર્ગરમાં પણ ટામેટા વગરના બર્ગર, પીઝા પર પણ ટામેટા ના હોય એવા પીઝા સર્વ કરવામાં આવી રહ્યા છે. તો એ હવે જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ લોકોને પણ આ મોંઘવારી નડી રહી છે, કારણ કે મલ્ટીનેશનલ કંપનીઓને કારણે જ આ ભાવ વધારો થયેલો છે. તેમ છતાં એ લોકોને મોંઘવારી નડી રહી છે. તો સરકાર આ મલ્ટીનેશનલ કંપનીઓને ફાયદો કરાવવા માટે કે ભાવ નિયંત્રણ કરશે ખરું?
અભિજીતભાઈ એકચ્યુઅલમાં તમે વાત કરી સાચી છે, પણ બર્ગરનો જે ભાવ હોય માની લો કે તો ફિક્સ હોય, એ વધારો કરે તો કસ્ટમરમાં અથવા કહી શકાય કે ગ્રાહકોમાં ક્યાંક અવાજ ઉઠે અથવા તો ડિમાન્ડ ઘટે, કે બધાને પોસાય ના પોસાય. એટલે એ લોકો સીધી વાત છે કે જયારે આ પ્રકારની વાતાવરણ ઊભું થાય, મોંઘવારી કોઈ વસ્તુ મોંઘી થાય ત્યારે આપણે કાપ મૂકતા હોય છે કે આપણે ભાજી પાઉં ખાવા જઈએ અને ડુંગળીનો ભાવ વધ્યો હોય તો એ જગ્યાએ જે સસ્તું હોય તો કોબીજ કે એવું કંઈ મૂકી દેતા હોય છે. એટલે ખરેખર સરકારની જો નીતિની વાત કરવામાં આવે તો વચ્ચે 3 બિલ લાવવાના હતા, કેટલાક બિલનું મેં જોયું હતું કે સારા પણ હતા એકચ્યુઅલમાં, પરંતુ ખેડૂતોને ક્યાંક વિશ્વાસ પણ નહોતો એકચ્યુઅલી. પરંતુ મને એવું લાગે છે કે ઓનલાઈન માર્કેટિંગની મેં એક એપ જોઈ હતી અથવા તેની ચર્ચા પણ હતી, તો એ ઓનલાઈન ડાયરેક્ટ ખેડૂતના ઘરેથી અથવા ખેડૂત ફાર્મ ટુ હોમ એ પ્રકારની એપ બનાવવામાં આવે અથવા તો બનાવેલી ક્યાંક હતી પણ કરી મેં જોયું હતું. એટલે ખેડૂતો એક પ્લેટફોર્મ પર ભેગા થાય અને આ વચેટિયાની જે સિસ્ટમ છે ખતમ કરવા માટે ખરેખર આ જે સંગઠનો છે એ બધા એક પ્લેટફોર્મ પર ઉબેર અને ઓલાનું જે છે એ પ્રકારે ખરેખર આપણે જોઈએ તો ખરેખર એક પ્લેટફોર્મ બનાવી દેવું જોઈએ. અહીં અમદાવાદમાં પણ તમે જો તો ખેડૂત બજારો ભરાતા હોય છે, જે ડાયરેક્ટ ખેત પેદાશો લઈ અને ડાયરેક્ટ ત્યાં આવતા હોય છે અને સારો ભાવ પણ મેળવતા હોય છે. બરાબર. એટલે ખરેખર તમે જુઓ તો આજે અને બીજું કે પ્રોડક્શનો પણ ઘણા બધા વધ્યા છે. આજે ફોરેનની જે કહી શકાય કે જે શાકભાજીઓ છે એની પણ ડિમાન્ડો ક્યાંક ને ક્યાંક વધી છે. એટલે એક્ઝોટિક જે કહી શકાય શાકભાજી અથવા તો ફ્રૂટ એની ડિમાન્ડ પણ વધી જાય છે. અને હવે આજે આપણા ત્યાં પણ આવા ઉત્પાદનો થવા માંડ્યા છે. ડ્રેગન એક સમય બહારથી આવતું હતું, પરંતુ તમે જુઓ તો કમલમ નામનું આપણે ફ્રૂટ વિકસાવ્યું. એટલે હવે સ્કોપ ઘણો બધો વધી ગયો છે એક તરફ, પરંતુ પડકાર તો ત્યાં જ છે કે કુદરતી જે સ્વરૂપ બદલ્યું છે ખરેખર એનું શું, હવે એનો અભ્યાસ કરવો પડશે. અથવા તો મને એક રસ્તો એ લાગે છે કે ગ્રીન હાઉસીસ કહી શકાય કે આગામી સમયમાં એવું પણ બને કે ગ્રીન હાઉસીસ વધારે ને વધારે વિકસાવવા પડે. કેમ કે જો વરસાદ આ રીતે વેર વિખેર સતત કોન્સ્ટન્ટ એનું સ્વરૂપ બદલી વરસતો રહેશે તો ખેડૂતો ડિસ્ટર્બ થયા જ કરે અને આપણે ખરેખર જે પેદાશો લેવાની હોય આપણે મેળવી ના શકીએ. એટલે મોંઘવારી ખરેખર સાચા અર્થમાં વચેટિયાઓની વાત નહીં, પરંતુ સરકાર કુદરત જ જયારે કહી શકાય કે કોપ કરે તો એનો રસ્તો શું, એનો તો સરકાર પાસે પણ રસ્તો નહીં હોય. ચોક્કસ. અને તમે જો બીજી વસ્તુ એક પણ એ પણ છે જે મારે એડ કરવી છે કે આયોજનના અભાવે અને ક્યાંક ગોદામોના અભાવે લાખો ને કરોડો મણ જે કહી શકાય અનાજ સડી જતું હોય છે દર વર્ષે ચોમાસા દરમિયાન. એટલે આપણી પાસે હજી કહી શકાય કે આ પ્રકારની વ્યવસ્થાઓ નથી એકચ્યુઅલી. આ સ્થિતિ છેલ્લા 5-7 વર્ષથી આવી છે, પરંતુ કરોડો મણ જે અનાજ સડી જાય છે એ મુદ્દો પણ અલગ છે. એટલે વિજિતભાઈ વાત મુદ્દાની અહીં એ જ છે કે આપણે ખરેખર શહેરોને સાંઘાઈ બનાવવાના સપના જોઈએ છે, સ્માર્ટ સિટી બનાવીએ છીએ, બ્રિજો બનાવીએ છીએ, પરંતુ પાયાની હજી ખરેખર કે જે પ્રાથમિક જરૂરિયાતો છે, લોકોની પ્રાથમિક કહી શકાય કે યુટિલિટીઝ જે છે એ હજી પણ આપણે જોઈએ કે ઘણા બધા મુદ્દાઓ એવા છે જે ખરેખર સુલઝાવવામાં નથી આવ્યા. એના કારણે સમસ્યાઓ જે છે ઠેર ઠેર રહે છે અને મોંઘવારી પણ કદાચ ક્યાંક ને ક્યાંક તમે જો તો એટલે જ મળે છે. અન્યથા જો પણ ભાવ વ્યવસ્થિત મળવા માટે લોકોને પણ સામે છેડે તમે જુઓ તો કહી શકાય કે થોડું ઘણું કહી શકાય કે એમને પોતાને પોસાય એ પ્રકારની વસ્તુઓ એમની કેટેગરીમાં મળી શકે. આયોજનોની ખામી તો બહુ જ જોવા મળે છે ખરેખર. એટલા ફંડથી પણ કશું જ નથી થતું હતું, એ પણ હકીકત છે. બરાબર, ચોક્કસ. જે કે તમારી પાસે આવું તો જે પ્રકારે ટામેટા છે, બટાકા છે, વટાણા પણ હવે તો ફ્રોઝન કરીને લોકો રાખતા થઈ ગયા છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ ડિમાન્ડ બહુ છે. જે રિપોર્ટ્સ આવી રહ્યા છે, મલ્ટીનેશનલ કંપનીઓ ટામેટા હોલસેલ જથ્થાબંધ ખરીદી લે છે અને બટાકા પણ આપણે ડીસામાં બટાકાનું સૌથી વધારે વાવેતર થાય છે, ત્યાંથી પણ મોટા જથ્થા ખરીદી લે છે અને આખું ત્યાં આગળ સ્ટોરેજ ઊભું કરેલા છે મલ્ટીનેશનલ કંપનીઓ. તો આ મલ્ટીનેશનલ કંપનીઓ ડાયરેક્ટ એ લોકો ખેડૂતો પાસેથી માલ ખરીદી લે છે અને એને કારણે પણ ઘણી વખત માલની અછત ઊભી થતી હોય છે. તો આ વખતે વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને મલ્ટીનેશનલ કંપનીઓએ સંગ્રહ કરી લીધો હોય અને બધો માલ લઈ લીધો હોય એવું બની શકે ખરું? આવું દર વર્ષે મલ્ટીનેશનલ કંપનીઓ કામ કરે છે. તમને ખબર હોય કે જ્યારે ચોમાસું આવવાનું હોય ત્યારે એક તો ઉનાળામાં શાકભાજીનું વાવેતર ઓછું હોય, પાણીની વ્યવસ્થા બધે ન હોય એના કારણે. એટલે આ ગાળામાં જ્યારે શોર્ટેજ પડવાની હોય ત્યારે અગાઉથી મલ્ટીનેશનલ કંપનીઓ સ્ટોક કરી લે, એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. અગાઉ પેલી તૈયારી કરી લે કે આપણે આ માલની ભરાવો કરી લ્યો, આ બધા જ વ્યક્તિ એને સ્ટોક નહીં કરી શકે. જે વાત કરી તે ઘણી બધી વસ્તુ આપના માધ્યમથી હું કહેવા માંગુ કે જો રાજાભાઈએ કીધું કે કમિશન નથી, ખેડૂતોને નથી મજૂરી ચૂકવવાની આવતી, કે કોઈ વેજીટેબલ પર કોઈ પણ પ્રકારનો %1 રૂપિયાનો ટેક્સ નથી, તો પાકા બિલથી કેમ ખરીદી નથી થતી? બરાબર. આ મોટામાં મોટી રમત છે.
આજ માની લ્યો પાકા બિલ થી ઓનલાઈન હમ થી તો 0 આની ઉપર કોઈ ટેક્સ છે નહીં, હમ તો એમ ઓન પેપર બિલિંગ થી ખરીદી થઈ હોત તો આજ કઈ કંપનીએ કેટલા ટમેટા ગોડાઉનમાં આંધ્રા એ ખ્યાલ આવે, આજ કોની જોડે આદુ કેટલા ટન પીડ્યું એ ખ્યાલ આવી જાત. પરંતુ આ જે કાચી ચિઠ્ઠીનો કારોબાર છે એ જ મોટી પાયાની જળની તકલીફ છે. બરાબર. બીજી જળ તકલીફ એ છે કે માંગ અને પુરવઠો. બહુ મસ્ત ભાષાની બે શબ્દો કાયમી જ્યારે એગ્રીકલ્ચર પ્રોડક્ટના ભાવ વધે ત્યારે માંગ અને પુરવઠા ઉપર વેપારી બહુ સારી ભાષાની વાતો કરે, હમ તો જ્યારે માંગ ન હોય અને અમારી જોડે પુરવઠો હોય હમ ત્યારે અમે નુકસાની ભોગવીએ છીએ. તો અત્યારે વેપારીને પણ એવું કેમ ના કરવામાં આવે કે આથી ઊંચા ભાવે વેચવું એ પ્રતિબંધિત છે. એમએસપી અને એમઆરપી ની જે ગેમ ચલાય છે આ દેશમાં, એ જ ગેમ ખેડૂતની કૃષિ ઉપજમાં જ કેમ હમ આજ આ દેશની દરેક વ્યક્તિએ સમજવા જેવી પડશે વાત છે. આજ માંગ અને પુરવઠો. તો હમણે કપાસની હમ હજુ ખેડૂતો પાસે કપાસના ભાવ નતા મળતા, ઓસ્ટ્રેલિયાથી ઇમ્પોર્ટ કરી લીધા તો એ કપાસ બહારથી લાવવાનો મોંઘો ના પડ્યો. અત્યારે બહારના રાજ્યના ટમેટા મોંઘા પડે છે. હમ એટલે ઘણી બધી બાબત એવી હોય છે કે કૃષિ નીતિના પાયાના પ્રશ્નમાં કોઈએ જોવું નથી. બરાબર. કોઈ વસ્તુ ચોક્કસ. ખેડૂતોના પોતે તો હલરા બોલ તમે બરાબર. સૌથી બહુ દુઃખદ વસ્તુ છે બરાબર. કે સારું છે રાજકીય પેનલિસ્ટ નથી, બરાબર. નહીં જ્યારે અમે ટમેટા ફેંકીએ હમ ત્યારે એક પક્ષના લીડરોને મેક લીધી અમારી આરે રાજનીતિ ખેલવા. બરાબર. લાગણી સાથે એક પક્ષ વાળા પણ અત્યારે અમારો વિરોધ કરતા હોય કે ભાવ વધી ગયો, હમ એટલે કે આ ડબલ ઢોલકીની જે રાજનીતિ છે હમ એ દરેક વ્યક્તિઓએ સમજવાની જરૂરિયાત છે. બરાબર. અને જે બિન ખેડૂત છે હમ. એને સમજવાની જરૂરિયાત છે હમ. કે 10 રૂપિયાની પાણીની બોટલ 20 રૂપિયાની બની ગઈ. બરાબર. સાહેબ, તેઓ બરાબર. 10 રૂપિયાના ટમેટા, એક નોકરિયાત 10,000 પગાર હતો તેથી એને 10 રૂપિયા કિલો ટમેટા જોઈતા હતા, હમ અને અત્યારે લાખ રૂપિયાનો પગારદાર થયો હમ તો એને 10 રૂપિયા કિલો ટમેટા જોઈએ. બરાબર. આ જે ગેપ છે, હમ જે રીતે દેશની મોંઘવારી વધી રહી છે, હમ. જે રીતે ખેડૂતોની જરૂરિયાતના વસ્તુના ભાવ વધી રહ્યા છે, હમ. એ જ રીતે કૃષિ ઉત્પાદનના પણ ભાવ વધવા જોઈએ. બરાબર. અને જો એ ભાવ ન વધવા દેવા હોય હમ. તો ખેડૂતોને જરૂરિયાતની વસ્તુ પણ સહાય રૂપે વગર ટેક્સની મળે. બરાબર. અત્યારે 80 રૂપિયાના ડીઝલથી મેં પકવેલું અન્ન હોય કે હું કેવી રીતે નુકસાન ખાઈને ત્યાં સુધી આપીશ. હમ છેલ્લા વર્ષોથી ખેડૂતો આમ નામ થાકી રહ્યા છે અને બરાબર. ખેતી છોડી અને અર્બનમાં જઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિ જ્યારે અત્યારે માની લ્યો કે દિવસે ને દિવસે ખેડૂતો ખેતી મેકી દેશે, પછી આ તકલીફ ક્યાં જશે? હજુ પણ દરેક વ્યક્તિએ સમજવાની જરૂરિયાત છે ચોક્કસ. અને હજુ પણ આના ઉકેલ લાવવાની પડશે, તાત્કાલિક જરૂરિયાત છે. નહીંતર આવનાર સમયમાં ફરીથી આપણે ઇમ્પોર્ટેડ ઘઉં ખાતા હતા જે ત્યાંના પશુપાલકો પશુ નતા ખાતા, એવા ઘઉં ખાવાના દિવસો દૂર નહીં રહે. ચોક્કસ. ચોક્કસ. રાજાભાઈ, તમારી પાસે આવું, જે પ્રકારે મલ્ટીનેશનલ હાજી. કંપનીઓ છે, મલ્ટીનેશનલ કંપનીઓ આવી ગઈ, હવે આપણા દેશમાં અને ગુજરાતમાં મોલ કલ્ચર આવી ગયું છે. કોઈ પણ મોટા મોલમાં જાઓ, શાકભાજીનું આખું સેક્શન હોય છે, તમે જાણો છો, રીનાબેન પણ જાણે છે, જે કે પણ જાણે છે. શોપિંગ મોલમાં જઈએ એટલે શાકભાજીનું એક આખું સેક્શન હોય છે, શાકભાજીને ફળનું. ત્યાં આગળ શાકભાજી એ મોલના મોલ જેને મોલના માલિક હોય છે એ લોકો ખરીદી લે છે, ખેતરમાંથી સીધું લઈ આવે છે. અને જે ખેડૂતને ભાવ મળવા જોઈએ, ખેડૂત જે એપીએમસીમાં જાય છે તેને ત્યાં આગળ સારો ભાવ મળે, સરકારે નક્કી કરેલા ભાવ, કોઈ પણ પ્રકારનો પાક હોય, એ ઘઉં હોય, ચોખા હોય, બાજરી હોય, કોઈ પણ એના જે ભાવ નક્કી કરેલા હોય, ભાવ નિયત ભાવ કરતાં ઓછા ભાવમાં પણ એ આપી દે છે, કારણ કે જથ્થાબંધના ભાવમાં લઈ જાય છે. અને એ લોકો જે કોન્ટ્રાક્ટ કરી લે છે, તો એને કારણે છૂટક વેપારીઓ જે શાકભાજીના છે એ લોકોને પણ રડવાનો વારો છે. ત્યારે એટલે જે એ લોકોની પાસે જે શાક આવે છે એ શાક વધારે ભાવથી વેચતા હોય એવું નથી લાગતું તમને? નેશનલ કંપનીઓની વાત કરીએ તો મલ્ટીનેશનલ કંપનીઓ અમુક વસ્તુઓ જ લે છે. દાખલા તરીકે વેફર બનાવનાર કંપની હોય તે બટેટાની ખરીદી કરે, અને કંપનીઓને સ્વાભાવિક છે કે જ્યારે પણ સસ્તું હોય ત્યારે જે બજારમાં નીકળતા હોય ટમેટાનું
ટોમેટો કેચઅપ બનાવનાર કંપનીઓ છે એ ટોમેટાની ખરીદી કરે અને એ કંપની પર જ્યારે માર્કેટોમાં અને ખેડૂતના ખેતરમાં એને સસ્તું મળતું હોય ત્યારે જ નીકળતા હોય. હવે સરકારશ્રીએ એના માટે શાકભાજીના નિયંત્રણમાંથી મુક્તિ આપી છે કે ખેડૂત પોતાનો માલ ગમે ત્યાં પોતાના ખેતરમાં પર વેચી શકે. પહેલા એવો કાયદો હતો કે કોઈ પણ ગ્રાહક ખેતરમાં આવીને લઈ જાય એટલે એપીએમસી ને એને કાયદેસર માર્કેટ ફી આપવાની થતી હતી. પણ આના માટે જ ખાસ ખેડૂતોને આ ચુંગાલમાંથી છોડાવવા માટે સરકારશ્રીએ એવો કાયદો બનાવ્યો કે ખેડૂત પોતાનો પકવેલો માલ ગમે ત્યાં ખેતરમાં પણ આપી શકે. એટલે મલ્ટીનેશનલ કંપનીઓમાં બીજું કે રિલાયન્સે 2-3 વર્ષ પહેલા આમાં ઝંપલાવવાની કોશિશ કરેલી, પણ આને કાચો માલ કહેવાય સાહેબ. આનો વધારે દિવસ ટકાવ રહેતો નથી. આ કદાચ બટેટા, કાંદા, લીંબુ આ 2-3 વસ્તુ એવી છે કે એને વધારે સમય સુધી સંગ્રહ કરી શકીએ. પટેલ સાહેબે કીધું કે ટમેટા કાચા ખરીદીને 15 દિવસે લોકો લાલ કરીને વેચે, એવું પણ શક્ય નથી. કારણ કે ખરેખર ટમેટા કાચા, એકદમ કાચા જો ટમેટા ખેતરમાંથી કાઢી લેવામાં આવે તો એ લાલ જ નહીં થાય. પણ જ્યારે એ પરિપક્વ થાય છે ત્યારે એ ટમેટા કાઢીને હવે એને કર્ણાટકથી દિલ્હી પહોંચાડવા હોય તો એવા ટમેટા ત્યારે કર્ણાટકમાંથી ભરાય કે 3-4 દિવસે દિલ્હી પહોંચી રહે ત્યાં સુધી એ લાલ થાય એટલી સંગ્રહખોરી થઈ શકે. બાકી એનાથી વધારે સંગ્રહખોરી નહીં થઈ શકે. બીજું કે છૂટક લઈ જનાર બજારોમાં જે વેચનાર છે એટલે સ્વાભાવિક છે કે એ થોડો ભાવ વધારીને જ વેચે. આજે અમારે માર્કેટમાં એમ સમજો કે 1800 થી 2000 રૂપિયા એટલે 100 રૂપિયા પ્રતિ કિલો અમારે માર્કેટમાં હોલસેલ માર્કેટમાં વેચાયું હોય એટલે એ 130-140 રૂપિયા જ વેચવાનો. કારણ કે એને બી એમાંથી થોડું ઘણું બગાડ નીકળી જાય, એને બી પોતાનું જીવન નિર્વાહ ચલાવવાનું હોય. પણ ખરેખર પટેલ સાહેબની અમુક વાતો સાથે હું સહમત છું કે ખેડૂત જે છે જગતનો તાત એ કાયમ જ દુખી રહે છે. એમના માટે કોઈ સરકારશ્રીએ પોલિસીઓ નક્કી કરવી જોઈએ એવો મારો મંતવ્ય છે. ચોક્કસ. રીટાબેન, છેલ્લો સવાલ તમને કરું, સમયનો અભાવ છે આપણી પાસે, તો જે પ્રકારે ભાવ વધારો થઈ રહ્યો છે આવનારા સમયમાં પણ, હજી ચોમાસું તો શરૂ થયું છે, ચોમાસું હજી બાકી છે, હજી પણ ભાવ વધારો થશે, તો સામાન્ય પ્રજાનું શું? ખરેખર અત્યારે તો સામાન્યમાં સામાન્ય પ્રજા હોય આ દેશમાં પડશે તો અમે ખેડૂતો છીએ. કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂત અને ખેત મજૂરોની જે કફોડી દિવસે ને દિવસે હાલત બની રહી છે, એટલે પરિસ્થિતિ એ છે કે એમાં દરેક વ્યક્તિઓએ આમાં સહભાગી થઈ આને કંટ્રોલ કરવું જોઈએ. જ્યારે પાકા બિલની ખરીદી વાળું જે હું ફરીથી વારંવાર પડશે એટલે કહું કે જે બજેટિયાઓ એકના ડબલ કરતા હોય, બધા ન કરતા હોય પણ જે કરતા હોય એની ઉપર રોક લગાવી શકાય. બીજી વસ્તુ કે ખેડૂતોનો જે રાજાભાઈ જે અનાજ વિસ્તારમાંથી અહીંથી ટમેટા અમે દિલ્હી મોકલીએ, થોડા કાચા ઉતારી લઈએ, 10 દિવસ સુધી કાશ્મીર લગી આપણું અહીંનું ટમેટું જાય છે અને આપણું ગુજરાતનું ટમેટું પાકિસ્તાન લગી પણ જાય છે. એટલે એ રાખી શકાય. પણ ખરેખર આ બાબતમાં સરકારશ્રીએ ગંભીર નોંધ લઈ અને લોકોને તકલીફ ન પડવી જોઈએ. કારણ કે જગતના તાતને એક બીજો શબ્દ પણ કહે, અમને અન્નદાતા પણ કીધા છે. એટલે પરમાત્મા પછી અમારી ફરજ આવે કે લોકોને અન્ન વગરના ન રાખવા જોઈએ. એટલે તરફથી ખેડૂતો ક્યારેય કાળાબજારી કરતા નથી. તમે એનો સારામાં સારો દાખલો જોયો હોય તો કોરોનાના સમયમાં એક પણ ખેડૂતના દીકરાએ કોઈ પણ શાકભાજી કે દૂધના ભાવ ઊંચા લીધા નથી. બરાબર, ચોક્કસ. ખરેખર આ દુઃખદ પરિસ્થિતિ અને સરકાર તાત્કાલિક નિરાકરણ લાવે, ખેડૂતોનું ઉત્પાદન કોસ્ટ ઘટે અને લોકોને પણ સસ્તું અને સારી વસ્તુ મળી રહે. ચોક્કસ. રીટાબેન, જે કે અને રાજાભાઈને ટેકનિકલ પ્રોબ્લેમ ચાલ્યા ગયા છે. આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચાની રેડમાં જોડાયા, ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે વરસાદની શરૂઆત છે, શરૂઆતના તબક્કામાં જ જે પ્રકારે જળબંબાકાર થવું, શહેરો ગામડાઓ બધે કાદવ કીચડ, જળબંબાકાર થવું, ઘરોમાં પાણી ઘૂસી જવા, રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ઠેર ઠેર ભૂવા પડવા અને જે પ્રકારની હાલાકી પ્રજાને ભોગવવી પડે, ટેક્સ ભર્યા પછી પણ પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.
એવી જ હાલાકી શાકભાજીના ભાવમાં પણ જોવા મળી રહી છે. શાકભાજી શું, બીજી જીવન જરૂરી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. જે પ્રકારે શાકભાજીના ભાવ વધ્યા છે, ટામેટાએ લાલ કરી દીધા છે, બધાને ભાવ આસમાને પહોંચી ગયા છે. 150 થી 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આદુ પણ જે 20-22 રૂપિયે મળતું હતું તે 200 રૂપિયા કિલો મળી રહ્યું છે. ત્યારે આ મોંઘવારી અને આ વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે લોકો પણ ઈચ્છે છે કે સરકાર દ્વારા કોઈક ભાવ નિયંત્રણ કરીને આ જે ભાવ વધારો થઈ રહ્યો છે શાકભાજીને જીવન જરૂરી વસ્તુઓમાં, તેમાં ક્યાંક નિયંત્રણ લાવે અને જે વચેટિયાનું રાજ ગુજરાતમાં ખતમ કરવાની વાત કરી હતી, એ વચેટિયાનું રાજ આજે પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે. તે રાજને ખતમ કરે એવી પણ લોકોની માગણી છે, ખેડૂતોની પણ માગણી છે. ત્યારે આવનારા દિવસોમાં સરકાર કેવા પગલાં ભરે છે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે, કારણ કે 2024ની ચૂંટણી પણ આવી રહી છે અને 2024ની ચૂંટણી ધ્યાનમાં રાખીને સરકાર કોકને કોક મહત્ત્વના પગલાં તો ચોક્કસ ભરશે જ એવું લોકોને પણ અપેક્ષા છે અને લોકો પણ એવી અપેક્ષા રાખીને બેઠા છે. અને દરેક જણને સ્વાભાવિક છે કે અપેક્ષા હોય જ. અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવાની જવાબદારી સરકારની હોય છે. સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ એવું સૌનું માનવું છે. દર્શક મિત્રો, ચર્ચાની અંદર અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.